ગત નમસ્કાર મિત્રો, ચાલુ કરો. એની સામે આ 370 ની કલમને દૂર કરીને ટ્રિપલ તલાકની સભ્ય સમરસ થાય, સરપંચ તો એક થશે અને ટ્રિપલ તલાકને નાબૂદ કરીને આ બંને વિષયો એવા હતા કે ભૂતકાળમાં કોઈ સરકારે અંતર્ગત 10 કરોડથી વધારે ગેસ કનેક્શન આ દેશના મહિલાઓને સીધો લાભ થાય. મોદી સરકારના 11 વર્ષના સંકલ્પથી સિદ્ધિના જે 4 તારીખથી 25 તારીખોના જે કાર્યક્રમો થવાના છે તો આ પ્રેસ વાર્તામાં આપણા સૌના લોકલાડીલા રજનીભાઈ પટેલ આ પ્રેસ વાર્તાને સંબોધન કરશે. આ પ્રેસ વાર્તામાં એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ, સૌ કાર્યકર્તા ભાઈઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, એ સમયને યાદ કરીએ જ્યારે 2014માં માનનીય નરેન્દ્રભાઈએ શાસન સંભાળ્યું અને સંસદને વંદન કરીને આપણે એ વખતે જે વાત કરી કે સરકારો ભૂતકાળમાં પણ હતી, શાસન ભૂતકાળમાં પણ ચાલતું હતું. આપણે સંસદને વંદન કરીને એ વખતે વાત કરી કે જે ચાલતું હતું એ જ પ્રકારે ચલાવવા માટે હું નથી, હું છું તો આ દેશને બદલવા માટે. અને નવા ભારતની સંકલ્પના સાથે એમણે કામની શરૂઆત કરી. આ દેશમાં બદલાવ આવવો જ જોઈએ